હલો, હવે હું તમને અમે દર વર્ષે 2-3 વાર સમૂહ લગ્ન કરીએ. આ તમારા જ્ઞાન માટે, તમારા ખ્યાલ માટે સરકારની જે યોજના છે, સરકારની યોજના આ બહેનો અને ભાઈઓ તમે બરાબર સાંભળજો. સરકારની યોજના છે કે સમૂહ લગ્ન 7 ફેરામાં સરકાર 12,000 આપે, કુંવરમાં મમેરામાં 12,000 આપે. આ બધી દીકરીને 24,000 રૂપિયા સરકારની યોજનામાં લાભ મળે. બીજા નંબરની અંદર તમારે લગ્ન રજીસ્ટ્રેશન વિના મૂલ્યે કોઈ જાતના ખર્ચ વગર અમે તમારું લગ્ન રજીસ્ટ્રેશન કરી દઈએ. આજે આમાં ઘણી યુવક યુવતી છે, મને ખબર નથી, અમુક પોતાના ડોક્યુમેન્ટ નથી આપ્યા. તમે અઠવાડિયાની અંદર તમારા ડોક્યુમેન્ટ અમને આપો. જે ફોર્મ ભરવા માટે જે આવેલા છે એને અમે જાણકારી આપી જ છીએ, છતાં પણ તમે તમને જાણકારી માટે કે આ દીકરી એમ કહે છે કે ભાઈ ઓલા રમેશભાઈ બોલતા હતા તો એ સરકારી યોજના શું છે, તો આપણને કંઈક એમ લાગે આપણે કરીએ. આપણે યોજનાનો પૂરેપૂરો લાભ લેવો છે. અમે જ્યારે 34 વર્ષ પહેલાં સમૂહ લગ્ન કરતા ને ત્યારે 500 રૂપિયા દીકરીને આપતા, આજે 12,000 રૂપિયા આપે છે આ સરકારની યોજનાને. આ સરકારની યોજનાનો આપણે ખરેખર લાભ લેવો જોઈએ. બીજા નંબરમાં આજે ડોક્યુમેન્ટમાં જોઈએ ને તો કાંઈ લેવાનું નથી. એમ ડોક્યુમેન્ટ બધાની પાસે હોય તો આપણે આ લાભ મારા ખ્યાલથી બધા લે એવી મારી વિનંતી છે. બીજું કે તમને અત્યારે બેસાડ્યા એનું એક કારણ છે, અમારે બોલવું નથી તો અમારે બોલવું પડે, થોડી જાણકારી તમને મળે. હવે હજે 7-8 મિનિટની વાર લાગશે આપણે ભોજન માટે. હજે 7-8 મિનિટ આપણે બેસવું પડે. આપણે અહીંયા જ્યારે ભોજન માટે જઈએ તો બાલ હનુમાન મંદિરમાં દર્શન કરી અને આપણે જવાનું છે. એવી આપણે લલિત દાદા છે એ આપણને આશીર્વાદ આપશે અને પછી આપણે ભોજન તરફ જવાનું રહેશે. આજે હવે અમારે 28 તારીખે 6 મહિનામાં અમારા સમૂહ લગ્ન છે. 28 મહિનામાં હું બોલેલો એ યોજનાનો ટોટલી એને લાભ આપી છે. ખરેખર સમૂહ લગ્નની અંદર જોડાવામાં આપણને કેટલો લાભ છે એ આમાં ભાગ લઈને એને ખબર હોય. આજે ઘરે તમે આયોજન કરો ને તો એક દિવસ તો તમારે એક લગ્ન કરો ને એના મા બાપને 10-15 તો રડિયા ફટી કરવી પડે, ત્યારે થાય વરાજને તકલીફ પડે. આ સ્વાભાવિક તકલીફ પડવાની. આ સમૂહ લગ્નની અંદર તમને કેટલો ફાયદો રહે. કાંઈ મગજમારી નહીં, રસોઈને કહેવાનું નથી, ગોળમાને કહેવાનું નથી, કાંઈ કરતાં કાંઈ કરવાનું નથી. ફક્ત ને ફક્ત અહીં આવી અને આ યોજનાનો લાભ લેવો પડે. ફરી વાર તમને હું કહું છું કે સરકારી યોજનાનો લાભ આ જેટલા બેઠેલા છે 24,000 રૂપિયા જોતા હોય, તમે ડોક્યુમેન્ટ આપો, અમે તમને લાભ આપો. તમારે ફક્ત અમને કાગળ જ આપવાના, તમારે ઓફિસમાં ક્યાંય જવાની જરૂર નથી, કોઈ જગ્યાએ કાગળિયા અંબાવવા નથી, ફક્ત તમારે અમને જ આપવાના છે. જેથી કરીને અમે તમને આ યોજનાનો લાભ અપાવીએ છીએ. હજે આપણો સમય પાક્યો નથી, હજી થોડી રાહ જોઈ છે. આજે અમરેલીની અંદર અમારા 1 ક્લાસ અધિકારી કે જે સુખી લોકો હોય છે, 1 ક્લાસ અધિકારી મિનિસ્ટર અમારા પરસોત્તમભાઈ સોલંકી, આ બધા સુખી લોકો છે, મિનિસ્ટરો છે. એને પૈસાની કોઈ લેવા દેવા નથી, છતાં પણ એની દીકરીને એને સમૂહ લગ્નમાં ભાગ લીધો. લેવાનું માત્ર કારણ એ છે કે એને એમ થયું કે હું મિનિસ્ટર છું તો મારી દીકરીનો આમાં સમૂહ લગ્નમાં ભાગ લઉં તો મારા સમાજના લોકો પણ આ સમૂહ લગ્નમાં ભાગ લે. આ જ નવ દંપતીએ જે આ સમૂહ લગ્નમાં ભાગ લીધો છે, એક સારું પરિણામ જોઈએ આપણે આગળ વધ્યા છે. 21મી સદીમાં આપણે આગળ વધ્યા છે.
આજે અમે 34 વર્ષ પહેલાં સમૂહ લગ્ન કર્યા ને અમરેલી જિલ્લાની અંદર ગલીએ ગલીએ ફર્યા છીએ. લોકોને સમૂહ લગ્નમાં ભાગ લેવા માટેનો આગ્રહ કર્યા છે. સમૂહ લગ્નમાં કોઈ ભાગ ન લે. શરૂઆતમાં જ્યાં લગ્ન કરીને 2 લગ્નથી શરૂઆત કરી. પછી ધીરે ધીરે હવે અમરેલી જિલ્લાની અંદર ગુજરાતની અંદર તાલુકે આવા સમૂહ લગ્નો થાય છે. પચાસ જેવા મંડળો ઘણા મંડળોની અંદર સારી સારી વસ્તુઓ આપે છે. બધી જગ્યાએ સરખું નથી. આજે અમે તમને આ સમૂહ લગ્નની અંદર ભાગ લેતા હોય એને અમે 80 વસ્તુ આપી છે. 80 વસ્તુ કરતાં અમે સરકારની જે યોજનાનો છે ને એમાં પૂરેપૂરો એમાં લાભ આપે. ફરીવાર હું વિનંતી કરીશ કે આ સરકારી યોજનાનો અંદર મારા બહેનો છે ને એ વાત કરવાની પતિને કે ભાઈ ઓલા રમેશભાઈ જે ગોળા મારતા હતા હવે આપણે ભગવાનના દર્શન કરી આપણે ભોજન તરફ જશું. ભારત માતાજી જય. હલો ભાઈ મિત્રો નમસ્કાર. આજે અમે કૈલાસ મુક્તિધામની સામે જે બાળ હનુમાન કહેવાય ત્યાં આવ્યા છીએ અને આજે સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે 10 દીકરી અને 10 દીકરાના. તો જેને કહેવાય કે મહિલા તળપદા કોળી સેવા સમાજ અમરેલી એટલે કે મહિલાઓનું સંગઠન દ્વારા સમૂહ લગ્નનું ખૂબ સારામાં સારું આયોજન થયું છે. તો શું કહેશો આજના કાર્યક્રમ વિશે? આજે મહિલા તળપદા કોળી સમાજના પ્રેસિડેન્ટ તરીકે હું 9 દંપતીઓ જે 10 દંપતીઓ ભાગ લીધો એ બધાને અભિનંદન આપું છું. સમાજમાં થતા આવા ખોટા ખર્ચા બચાવી અને સમાજના આવા સારા કાર્યમાં ભાગ લે છે એ બહુ સારી વાત છે. અને હવે ભવિષ્યમાં પણ સમાજ શિક્ષણમાં રસ લે અને ખોટા ખર્ચાઓ બચાવી અને આવા સમૂહ લગ્નમાં જોડાય એવી મારી નમ્ર બધાને સમાજમાં અપીલ છે. અને આવા ઉમદા કાર્યો થકી આપણા સમાજમાં સૌ સમાજ પ્રગતિ કરે એવી બાલ હનુમાન દાદાને પ્રાર્થના અને નવ દંપતીઓને ધન્યવાદ અભિનંદન. चल प्यार करेगी हाँ जी तो मेरे साथ चलेगी ना जी ना जी. અમરેલી ખાતે તળપદા કોળી સમાજ અને સુમન સેવા ટ્રસ્ટ દ્વારા આ 34મો સમૂહ લગ્નનું ભવ્ય આયોજન આજ રોજ કરવામાં આવેલ છે. આજે અમે છેલ્લા 34 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. દીકરીઓને પાસે અમે 11,000 રૂપિયાની ફી લઈએ છીએ. સર્વજ્ઞાતિમાં 15,000 રૂપિયા ફી લઈએ. દીકરીઓને કરિયરમાં 80 વસ્તુઓ અમે ભેટ આપીએ છીએ. બીજા નંબરમાં સરકારની જે યોજના છે સમૂહ લગ્ન 7 ફેરા, કુંવરવા મામેરા, લગ્ન રજીસ્ટ્રેશન વિનામૂલ્યે આ અમે કરી દઈએ કે નાના વર્ગ માટે આમ બધું સામાન્ય લાગે પણ નાના વર્ગ માટે આ બહુ મહત્ત્વની વસ્તુ છે. આજે દાખલા તરીકે આટલા દૂરથી લોકો આવે છે અને સમૂહ લગ્નમાં ભાગ લે. આજે મા બાપ વગરની દીકરી હોય, મા બાપ વગરની, તો અમે એની પાસે પૈસા નથી લેવા. આ અમારી આ દીકરીઓની આશીર્વાદ છે કે અમને આવું બળ અને શક્તિ મળે છે. લોકો આમાં ઘણો સહકાર આપે છે. આજે પણ ઘણા લોકોએ આપણને સહકાર આપ્યો છે. એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.